અર્જુનની સ્થિતિ છે. કૃષ્ણને કહે છે સામે મારા સગાવાલાઓ છે, મેં કહેતા તો કહી દીધું યુદ્ધ થશે, આમ થશે, ફલાણું થશે, પણ આ બધા સામે લડવાનું અને આ બધા સામે લડીને હું પાપમાં પડું, હું કેવી રીતે સહન કરીશ? અને કૃષ્ણ કહે છે તું ક્ષત્રિય છે, તારો ધર્મ છે, તારે લડવું પડશે. શંકર, રામ, કૃષ્ણ બધા બેઠા હોય અને આપણને હેમાંગભાઈ એમ કહે કે આમાંથી કોઈ એક ભગવાન સાથે તમારે કોફી હાઉસમાં જવાનું છે, તો 10માંથી 9 જણા કૃષ્ણ સાથે કોફી હાઉસમાં જાય. આ એક એવું અદ્ભુત વ્યક્તિત્વ છે જે ડાન્સિંગ ગોડ છે. તમે કોઈ બીજા ભગવાનને નાચતા કલ્પી નહીં શકો. શિવજી નાચે તો પછી તાંડવ થાય, અને આ નાચે તો રાસ થાય. અને એ પણ રાસ એટલા માટે કે તું નાચતા નાચતા હવે એક વાત યાદ રાખ કે તારે જીવનના દરેક તબક્કાઓને રાસ કરવાના છે. તું તારા સુધી પહોંચ, તું નાચતા નાચતા તને પોતાને ભૂલી જા, તું તારી મસ્તીમાં ખુલ. એ કૃષ્ણ છે. કોઈ ભગવાન ઝૂલા ઉપર સારા લાગે છે જેટલા કૃષ્ણ સારા લાગે છે? તમે વિચાર કરો, આ એક જ ભગવાન એવા છે જે હિંચકો ખાય છે, હિંચકા ખવડાવે છે, બધું કરે છે. એને તમે તમારી રીતે ચાહી શકો અને એ તમારી પાત્રતામાં એનું પાત્ર ઉમેરી પણ શકે. ફરક એટલો છે કે તમારી પાસે ધીરજ અને તમારી પાસે એને ઓળખવાની શક્તિ, આ બંને જોઈએ. એક જણ ડૂબતો હતો, એણે ડૂબતા ડૂબતા બાધા રાખી કે હે ભગવાન, જો હું બચી જઈશ તો 100 માણસની ખીચડી ખવડાવીશ. એક મોજું આવ્યું અને એને મધ દરિયે લઈ જતું હતું. એના પીક ટાઈમ પર એણે કીધું શેની ખીચડી? બીજું મોજું આવ્યું, એને કિનારેથી મધ દરિયે ફરી લઈ જતું હતું. ત્યારે એણે કીધું કે હે ભગવાન, હું એમ કહેતો હતો કે સાદી ખીચડી કે વઘારેલી ખીચડી? આપણી ઉપર તકલીફો આવે છે ને ત્યારે જ આપણે ઈશ્વરને ભજવા બેસીએ છીએ. ક્યારે એવું વિચાર્યું છે કે એમને એને ગમે એટલે નહીં, આપણને ગમે એટલે એને પ્રેમ કરીએ? ક્યારે એવું વિચાર્યું? તમે જોજો, ઈશ્વર જેને જે જોઈએ છે ને એ આપે છે, પણ પછી થાય છે શું? ઈશ્વર આપી દે છે ને, આપણે સુખી થઈ જઈએ છીએ ને, પછી આપણે ઈશ્વરને છોડી દઈએ છીએ. પછી જ્યારે દુઃખ પડે ત્યારે ફરી પાછા જઈએ છીએ. આપણા બધાનો આ, હું તમારી સાથે છું, આપણા બધાનો આ એક તબક્કો તમે જોજો. સવારે સેવા પૂજા કરતા હોઈએ ત્યારે કોઈ જોતું ના હોય ને તો બહુ ઝડપથી પૂજા પૂરી થઈ જાય, અને જો કોઈક જોતું હોય તો એટલી લાંબી પૂજા ચાલે કે આને દેખાડું કે હું કેટલો મોટો ભગત છું, મારા ઉપર કેટલું બધું ઈશ્વર ઉતારે છે, આ કેટલું બધું આપણે કરીએ છીએ. પણ એક ત્રીજો કેમેરા એનો જોવે છે, એ આપણે ભૂલી જઈએ છીએ કે એને તો ખબર જ છે કે તું શું કરે છે, તું ક્યાં છે. વાંસળી અને સુદર્શન એક વાદ્ય છે, બીજું શસ્ત્ર છે. એને શસ્ત્ર સાથે શાસ્ત્ર ઉમેર્યું એટલે ગીતા થઈ. વાદ્યમાં આરાધ્ય ઉમેરી એટલે રાધા મળી. સુદર્શનનો અર્થ સુદર્શન, એણે શુભ જોયું. આપણને એમ લાગે છે કે આ ભગવાન કેટલા બધા સુખી છે, પણ ક્યારેય જોયું છે કે એમને જેટલા દુઃખ પડ્યા છે એનો 0.00.1% પણ દુઃખ આપણને નથી પડ્યા. 11-12 વર્ષના 13 વર્ષના બાળકનું માનસિક મનોશાસ્ત્ર કેવું હોય? એને ખબર પડે કે તું જે મા બાપ સાથે છેલ્લા 10-12 વર્ષથી જીવે છે એ તારા સાચા મમ્મી પપ્પા નથી, ત્યારે એની ઉપર શું વીતે? એને ખબર પડે કે તારા સાચા મમ્મી પપ્પા તો જેલમાં છે
ત્યારે એની ઉપર શું વીતે? એને એવી ખબર પડે કે તારા મમ્મી પપ્પાને તારા મામાએ જ જેલમાં કેદ કર્યા છે અને તારે તારા મામાનો વધ કરવાનો છે, ત્યારે એની ઉપર શું અસર પડે? કૃષ્ણ દરેક પરિસ્થિતિમાં સસ્મિત રહ્યા છે. જવાબ આપવો પડે ત્યાં આપ્યો છે. આપણે એને એમ કહીએ છીએ કે બધી રીતે પૂરા છે, કુશળ છે. હવે તો કુશળની વ્યાખ્યા આપણે બદલી નાખી છે. આપણે એવું કહેતા થઈ ગયા કે એ તો બહુ શાણો માણસ છે, બહુ કુશળ છે. એકચ્યુઅલી તો કુશળ એટલે કુશલ હશે. ગુરુ અને શિષ્ય સાથે હોય, આશ્રમમાં હોય, અને શિષ્ય બરાબર પોતાની બરોબર ભણ્યો છે કે નહીં એની છેલ્લી પરીક્ષા ગુરુ લેવા જાય અને શિષ્યને કહે કે જા નદીમાંથી દર્ભ લેતો આવો, ઘાસ લેતો આવો. અને નદીમાં ઉગેલા એ દર્ભ ઉપરથી એટલા બધા અણીદાર હોય, 100 કરતાં પણ વધારે અણીદાર. એને તોડવા માટેની કલા આવડવી જોઈએ ટેરવાથી. એ જો બરાબર ના તૂટે તો ટેરવા ઉપર લોહીના ટસિયા ફૂટે. અને પછી ગુરુ આવી અને દર્ભ ના જોવે, ઘાસ ના જોવે, એ શિષ્યના ટેરવા જોવે કે લોહી નીકળ્યું છે કે નહીં. લોહી ના નીકળ્યું હોય તો પાસ, લોહી નીકળ્યું હોય તો હજી ભણવાનું ચાલુ છે, રે આશ્રમમાં. કૃષ્ણ એવી રીતે કુશલ છે, બધેથી બહાર નીકળી જાય છે અને છતાં એ બધામાં જ છે. અર્જુન અને દુર્યોધન સાથે કૃષ્ણને મળવા જાય છે. વિષ્ટિનો સમય નિષ્ફળ ગયો છે અને બંને સાથે જાય છે, બંનેને ફાળ પડે છે. અર્જુનને એમ થાય છે કે દુર્યોધન શું માગવા ગયા હશે કૃષ્ણ પાસે, અને દુર્યોધનને એમ થાય છે કે આ ક્યાંક માંગી લેશે તો મારું શું થશે? કૃષ્ણ તો આપી દે એવા છે. બંનેને ગભરામણ છે અંદરથી. અંદર જાય છે સાથે અને કૃષ્ણ પહેલા બોલાવે છે, બોલ અર્જુન શું કામ હતું? એટલે દુર્યોધને કહ્યું, હું સાથે છું, તમે મને ના ઓળખ્યો? હું દુર્યોધન. એટલે કૃષ્ણએ કહ્યું, તને ઓળખ્યો, પણ મને વાલો અર્જુન વધારે છે ને એટલે મેં પહેલાં એને બોલાવ્યો, એની ઉપર પહેલી નજર ગઈ. ચલ તારે શું કામ છે તું મને કહે દુર્યોધન. હવે અર્જુનને ફફડાટ છે કે આ ક્યાંક માંગી લેશે તો શું થશે. અને દુર્યોધન કહે છે કે મારે યુદ્ધમાં જીતવા માટે તમારી સેના જોઈએ છે. કૃષ્ણએ કહ્યું ભલે આપી. અહીંયા અર્જુન હળવો થઈ જાય છે, હવે વાંધો નહીં, આને માંગતા જ નથી આવડ્યું. અને પૂછ્યું અર્જુન તારે? તો કે તમે મારા સારથી બનો એવું હું ઈચ્છું છું. અને કૃષ્ણ કહે છે ભલે. અહીંયા તો યુદ્ધ પૂરું થઈ ચૂક્યું હતું, પછી તો જે ચાલ્યું એ તો મહાભારત કાળનું વર્ણન છે. ગીતા કેટલી અદ્ભુત છે સાહેબ. આ જગતનું પહેલું ઓથેન્ટિક અને કદાચ સૌથી સચોટ મનોશાસ્ત્ર એ ગીતા છે. સૌથી પહેલા સાયક્રિયાટ્રિસ્ટ કૃષ્ણ છે. સૌથી પહેલો ડિપ્રેશનનો દર્દી અર્જુન છે. સૌથી પહેલું મને એમ કહેવા દો કે જગતનો કોઈ પણ એવો પ્રશ્ન નથી કે જેનો જવાબ ગીતામાં નહીં હોય. આપણા સુધી એને સમજવાની અલગ અલગ રીતિનીતિ આપણા સુધી પહોંચી નથી, એ જુદી વાત છે. અધર્મ છે જ નહીં, કપટ છે જ નહીં. જરાસંઘનો વધ તમે જરાક વિચાર કરો, જો કૃષ્ણએ ન કર્યો હોત અને જરાસંઘને વધ કરવાથી અધર્મ થયો હોત અને એમણે એમ કહ્યું હોત કે ના રહેવા દઈએ, આપણે ધર્મની નીતિથી ચાલીએ અને જરાસંઘનો વધ નથી કરવો, અને પછી જરાસંઘ જીવત અને પછી યજ્ઞના સમયે બધા રાજાઓને જેલમાં પૂરી અને પછી એમનો સંહાર કરત તો કેટલી બધી ખાના ખરાબી સર્જાઈ હોત. કૃષ્ણએ શુભ અને અશુભ વચ્ચેની પસંદગી કરવાની જ નહોતી. કૃષ્ણના જીવનમાં પસંદગી કરવાની આવી છે ખરાબ અને ઓછા ખરાબ વચ્ચેની પસંદગી. શું ઓછું ખરાબ થાય એ મારે કરવાનું છે. એ નીતિકાર છે, એ પૂરેપૂરા જાણે છે
એટલે 20મી વખતે 20થી નિષ્ફળ જવાની શરૂઆત થઈ ત્યારે પૂછ્યું કૌરવોએ કે કોણ આવશે, ત્યારે એ કહે છે શું, મદ્વિતીયેન, હું તો ખરો જ, મારી સાથે અર્જુન પણ આવશે લડવા. અદ્ભુત છે આ વ્યક્તિત્વ, આ અસ્તિત્વ. મેઘધનુષ પહેરેલું પીતાંબર છે કૃષ્ણ. એમણે કીધું કે અર્જુન, તું મને પૂછે છે એ પ્રશ્નો ગમે છે, પણ હું તને જવાબ આપું છું કારણ કે તું મને વહાલો છે. કેટલી બધી જગ્યાએ કહ્યું કે હું તારા પર અનુગ્રહ કરું છું. પહેલા અધ્યાયમાં તો હજુ મિત્ર છે, અને છેલ્લા અધ્યાયમાં ગુરુ કૃષ્ણ છે. કૃષ્ણમ વંદે જગદગુરુમ ત્યાં આવે છે. ક્યાં મિત્રતા, ક્યાં વચ્ચે 15મો યોગ, વિરાટનું દર્શન, અને પછી અર્જુનનું કહેવું કે યાર સોરી, હું તમને આવી રીતે જોતો તો, મિત્ર બોલતો તો, ગાળો આપતો તો, તમે તો આખા બ્રહ્માંડના જ્ઞાતા છો, વ્યાપ્ત છો, તમે જ છો, અવિનાશી છો, અજરા અમર છો. અને એક કૃષ્ણ એક 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 કરીને આમાં હું આ છું, આમાં હું આ છું, આમાં હું આ છું, પાસપોર્ટના બધા થપ્પા બતાવે છે અર્જુનને કે જોઈ લે હું ક્યાં છું. પહેલામાં તો એટલું જ કહે છે કે આ આધાર કાર્ડ છે, તને નહીં સમજ પડે, હજી આગળ વધું છું, યાદ રાખજે. અને મને એવું લાગે છે કે અર્જુન મુખ્ય છે ગીતામાં. અર્જુન ન હોત ને તો કૃષ્ણ આટલું બોલ્યા પણ ન હોત. અર્જુને બોલાવડાવ્યું છે, અર્જુનની સ્થિતિ છે. કૃષ્ણને કહે છે સામે મારા સગા વાલાઓ છે, મેં કહેતા તો કહી દીધું યુદ્ધ થશે, આમ થશે, ફલાણું થશે, પણ આ બધા સામે લડવાનું, અને આ બધા સામે લડીને હું પાપમાં પડું, હું કેવી રીતે સહન કરીશ? અને કૃષ્ણ કહે છે તું ક્ષત્રિય છે, તારો ધર્મ છે, તારે લડવું પડશે. અર્જુન કહે છે હું હારવા તૈયાર છું, પણ યુદ્ધ કરવા તૈયાર નથી. વિષાદ છે, બહુ અદ્ભુત શબ્દ છે વિષાદ. આપણને નથી આવતો વિષાદ, આપણને ડિપ્રેશન આવે છે. આપણે અડધા પડધા છીએ, પૂરેપૂરા નથી. અર્જુન પૂરેપૂરો વિષાદમાં હતો. શરીરને આવે ને એ દુઃખ, આત્માને આવે એ વિષાદ. શરીરને તાવ આવે ત્યારે જેને ચૂભે છે, દુખે છે, એ આત્મા છે. આપણી તકલીફ એ છે કે આપણે મન અને હૃદય વચ્ચે સંવાદ નથી સાધી શકતા, એટલે બધે અડધા પડધા રહીએ છીએ. કેટલાકમાં આમ, કેટલાકમાં તેમ વહેંચાયેલા છીએ, પૂરેપૂરા નથી. કાં તો કૃષ્ણની જેમ સંપૂર્ણ આનંદિત હોવા જોઈએ, અને કાં તો અર્જુનની જેમ સ્વીકારી લેવું જોઈએ કે હું વિષાદમાં છું, મને નહીં ફાવ્યા. અર્જુનની એવી સ્થિતિ હતી કે એની ઉપર જો એક માખી બેસે તો પણ અર્જુન ઢળી પડે એમ હતો, એટલો બધો વિષાદ હતો. આપણે છીએ આવા? આપણે શું છીએ, હું તમારી સાથે છું, આપણે શું છીએ એ જ આપણને ખબર નથી. એકવાર એક જણ પ્રવાસ મુસાફરી કરતો હતો અને ટીસી નીકળ્યો, ટીસીએ કીધું ટિકિટ બતાવો. એણે શોધવા માંડી ટિકિટ, 15-20 મિનિટ થઈ, ટિકિટ મળી નહીં. પછી ટીસીએ કહ્યું કે સાહેબ તમે બહુ જેન્યુઇન માણસ લાગો છો, તમે શોધતા નહીં, હું મારા કાગળમાં ટીક કરીને આગળ વધું છું. પછી પેલા માણસે કીધું કે દોસ્ત હવે એ પ્રોબ્લેમ નથી રહ્યો, પ્રોબ્લેમ મારો છે. ટિકિટ નહીં મળે તો મને ખબર કેવી રીતે પડશે કે મારે જવાનું છે ક્યાં, હું ક્યાં જતો હતો. આપણે ધ્યેય વગરનું જીવીએ છીએ. આપણા ધ્યેયો બધા સ્વાર્થના છે. બધે આપણે અડધા પડધા છીએ. એક જણ મૃત્યુ પામ્યો, પછી ચિત્રગુપ્તે ચોપડા જોયા, પછી કીધું કે તમારે નીચે પૃથ્વીલોકમાં જવું પડશે. એટલે પેલાએ કીધું કે નીચે તો 12મું પૂરું થઈ ગયું છે, હવે જવાશે નહીં. ચિત્રગુપ્તે કહ્યું કે ના, એ નહીં થાય, તમારે ફરીથી જવું પડશે, જન્મ લેવો પડશે, જીવવું પડશે. બહુ રકઝક થઈ. પછી ચિત્રગુપ્તે કીધું કે દોસ્ત તે કોઈ દિવસ કોઈના આંસુ લૂછ્યા છે? પેલાએ કીધું ના. કે દોસ્ત તે કોઈ દિવસ કોઈના પ્રેમને સાચવ્યો છે?
પેલાએ કીધું ના. કે દોસ્ત તે કોઈ દિવસ કોઈની લાગણીને પંપાળી છે? પેલાએ કીધું ના. એટલી બધી નાઓ પાડી એ ભાઈએ. પછી છેલ્લે અકળાઈને ચિત્રગુપ્તે કીધું કે દોસ્ત તે કોઈ દિવસ કોઈ સારા કાર્યક્રમમાં જઈને ચપટી, તાળી, દાદ આ વગાડ્યું છે? પોંખ્યા છે કોઈને? પેલાએ કીધું ના. તો કે તું જીવ્યો જ નથી તો તને મૃત્યુ પામેલો કેવી રીતે જાહેર કરવો? હું તો ચિત્રગુપ્તે પેલાને કીધું તું એ કહેતો હતો. તમે બહુ ટેન્શન ના લેતા, કારણ કે આ મજા છે પાછી કૃષ્ણ સાથે આ જીવવાની મજા નથી. અડધું પડધું જીવીએ છીએ એટલે વિષાદ છે. અને બહુ સાચું કહું, કૃષ્ણ તો જન્મે જ છે, કૃષ્ણ તો છે જ. આપણી અર્જુન થવાની તૈયારી છે કે નહીં એ અગત્યનું વધારે છે. આપણે અર્જુન છીએ કે નહીં એ તો જુઓ જરાક. કેમ આવતા નથી, કેમ આવતા નથી, પણ તું તને તો જો તું શું કરી રહ્યો છે તે. દરેક માણસ તમે જુઓ અંદર ખાને. મને ઘણા પૂછે છે કે પેલો સામેવાળો આપણા વિશે શું વિચારતો હશે. મેં કીધું એ જો આપણે જ વિચારવાનું હોય તો એ શું વિચારશે? એની ઉપર એટલું ન છોડી શકાય. જગતમાં બધું આપણે ફરવું, આટલા ટેન્શનો લઈને ફરવું, માફ કરતા શીખો. કેટલીક વાર કોઈને ફોન ન થયો, ઓકે, પણ પછી થાય ત્યારે વસંત મોરવી જોઈએ વાતોની. ખબર હોવી જોઈએ, એને કહેવું જોઈએ કે દોસ્ત સોરી કામમાં તો પણ ફોન કરું છું તમને. ના થાય. આ તો તમે જુઓ દરેક જમાઈ ગમે તેવો ભોળો હશે, જમાઈ ભોળા જ હોય, પણ સસરાને અંદર ખાને એવું રહ્યા જ કરે કે મારી દીકરી થોડીક આ બુદ્ધિનો પનો ઓછો છે કે આ ડોબાને લઈને આવી છે, બાકી આ હજી કંઈક સારું મળ્યું હોત, કજું કંઈક સારું થયું હોત. દરેક સસરાને અંદર ખાને આવું હોય છે, અને દરેક સસરા અંદર ખાને જમાઈ જેવા હોય છે. તમે બહુ સાહસિક છો. આ અકર્મ છે, આ કર્મ નથી. આ નથી કરવા જેવું એવું કામ છે. આપણે એમાં વેડફીએ છીએ સમય. હું કવિતા લખું છું તો હું કવિતા લખું છું એ કોઈના માટે નહીં, મારી જાત માટે. પછી કોઈક સાંભળે તો એનો આનંદ બીજો છે. ત્યારે મારી જે રાત જાગરણની હતી એ જાગરણની રહે છે. હું કોઈકને સંભળાવું છું, એને આનંદ આવે છે, એ જાગરણ લંબાય છે. ઉજાગરો ન થવો જોઈએ. જીવનનું સત્ય નરસૈયો એમ કે છે આપણે આપણા ધર્મ સંભાળવા. પણ આપણા ધર્મ કયા? સૂર્ય છે, એણે કોઈ દિવસ જાહેર ખબર આપી કે હું અજવાળું તમને આપું છું, મારું અજવાળું 24 કેરેટનું છે, તમે મને થેન્ક યુ કહો? આપણે એની સામે જોતા નથી. આ 5 દિવસથી વરસાદ પડે છે, દરેકના મનમાં એમ છે કે થોડોક ઉઘાડ નીકળે તો સારું. અને જેવો એ ઉઘાડકાર છે ત્યારે એમ થશે થોડો વરસાદ આવે તો બહુ સારું. માનવ મનની આ પ્રકૃતિ છે. ઋત સત્ય છે. આ ઋતુઓ પાસે જ સત્ય છે. રજનીશજીએ કહેલું જે આપણને ફ્રીમાં મળે છે એની આપણને કદર નથી. પૃથ્વી, વાયુ, પાણી, આકાશ આ બધું ફ્રી છે, એની આપણને કદર નથી. મહિમા બતાવ્યો છે ગીતામાં જઠરાગ્નિનો. સુદ, વદ, શુક્લ પક્ષ, કૃષ્ણ પક્ષ, આ બધા ભારેખમ શબ્દો સાવ હળવા છે જો સમજી લઈએ તો. હજી ઘણાને તકલીફ પડે છે કે સુદમાં મરવું કે વદમાં મરવું. પહેલાં તો મરવું કે નહીં ત્યાં તકલીફ છે. અને તકલીફ એ છે કે એકલા જવાનું છે પાછું. અને સૌથી મોટી તકલીફ તો એ છે કે મોબાઈલ વગર જવાનું છે ત્યાં. એ એટલી મોટી તકલીફ છે કે વાત ના પૂછો. જો ત્યાંથી વિડીયો કોલિંગ થતો હોત તો બધા તૈયાર છે, કશો વાંધો નહીં, થોડાક વર્ષો રહી આવીશું આપણે ત્યાં. આ જગતને ગીતાએ મરણનું સ્મરણ કરાવ્યું. અર્જુને પૂછ્યું કે એક દિવસ મરી જ જવાનું છે અને એક દિવસ તમે કહો છો એમ 3-4 દિવસ રહીને આ બધા મરી જ જવાના છે, તો આજે શું કામ મારે મારવા? મારે માથે શું કામ પાપનો ભાર નાખવો? અને કૃષ્ણ કહે છે એવું ભૂલતો નહીં, તું તો નિમિત્ત છે. તે જોયું એમ આ બધા ક્યારના મરી ગયા છે,
પણ તારે તારું કર્મ કરવાનું છે. અર્જુને પૂછ્યું કે આટલું બધું તમને ખબર છે, તમે પૂરું કરી નાખો ને મને શું કામ રાખ્યો છે અહીંયા? એવું ના થાય? આપણને પણ થાય. કૃષ્ણએ કહ્યું, અર્જુન, તારે જે કામ કરવાનું છે, જેનો તું ભાગીદાર છે, એ તારાથી થશે. હું તો લીલયાનો નિમિત્ત છું. તારા નિમિત્તમાં જે છે કર્મો, સમદ્રષ્ટિ ને તૃષ્ણા ત્યાગી, આ બધું ભોગવ અને ત્યાગ સમદ્રષ્ટિ સાથે. એ તને ખબર હોવી જોઈએ. તમે જુઓ, દવાની દુકાનમાં જઈએ ત્યારે બધી દવાઓ હોય, પણ એનો મતલબ એવો નથી કે બધી દવાઓ કામની હોય છે. કોઈકને કામમાં આવે જ છે, પણ એનો મતલબ એવો નથી કે બધી દવાઓ આપણા કામની છે. આપણને તો ડૉક્ટર જે પ્રિસ્ક્રિપ્શનમાં લખી આપે એટલી દવા ત્યાંથી મળી જાય. કૃષ્ણ છે ને એ કેમિસ્ટ છે, એમની પાસે બધી દવાઓ છે. આપણને જેટલી જોઈએ છે ને એટલી દવા એ એમને આપે છે, એની મોજથી આપે છે. આપણને જેટલા સાજા થવાની જરૂર છે ને એટલી દવા એ આપણને આપે છે. બાકી ખબર હતી એમને બધી જ. લાક્ષાગૃહનો તબક્કો પૂરો થયો તો દ્રૌપદીને એમ હતું કે સ્વયંવરમાં આવશે અને મને એ જ પરણશે. અને રૂમ ઝૂમ એમની મદમાંથી ચાલે આવ્યા. દ્રૌપદીને થયું હમણાં આ માછલી વીંધશે ને મને પરણશે. અને ત્યાં હળવેક રહીને અર્જુનને કીધું કે આગળ જા, ઊભો થા. અને આંખોથી વાત કરી દ્રૌપદી સાથે કે મારી લીલામાં અડચણરૂપ ન બનો. પ્રેમ સાચો, મિત્રતા સાચી, પણ ધર્મ વધારે સાચો. મારું કાર્ય લોકનાયકનું છે, એને પૂરું થવા દો. અને અર્જુનને કીધું, ડાબા પગને પલ્લામાં મૂક, જમણા પગને પલ્લામાં મૂક, માછલી જો, માછલીની આંખ જો, એને વીંધ. અને અર્જુન હતો આ, એણે કૃષ્ણને પૂછ્યું કે સખા, આ બધું મારે જ કરવાનું છે તો તમે શું કરશો? ખાલી મને સલાહ જ આપશો? અને કૃષ્ણ કહે છે, અર્જુન, એવું ના માનતો કે આ બધું તું કરે છે. આ બધું તું કરતો હોઈશ ને ત્યારે પાણીને સ્થિર કરવાનું કામ હું કરતો હોઈશ. આ કૃષ્ણ છે. પાણીનો એક અર્થ જીવન થાય છે. જે જીવનને સ્થિર કરે છે તે કૃષ્ણ છે. એની જોડે એના થઈને જીવવાની મજા જુદી છે. ઝઘડાઓ તો બધે જ છે. આપણી અંદર થાય છે એવું નહીં. પાંડવો પાસે પણ છે. 5 જ હતા તો પણ ઝઘડતા હતા. કર્ણને જોઈને અર્જુન ભાગી જાય છે ત્યાં સુધીમાં તો યુધિષ્ઠિર એમ કહે છે કે તું ખરો છું, તને હું યોદ્ધા માનતો હતો, તને હું બાણાવળી માનતો હતો, અને તું કર્ણને જોઈને ભાગી ગયો. એના કરતાં તારું ગાંડિયું કોઈક બીજાને આપી દીધું હોત તો એનાથી એ કર્ણનો વધ કરી નાખત. તારું ગાંડિયું અરે કૃષ્ણને આપી દીધું હોત તો કૃષ્ણ યુદ્ધ કરી નાખત. એટલું બધું બોલે છે યુધિષ્ઠિર અર્જુનને. અને પેલાનું મગજ જાય છે કે હવે હું તને મારી નાખીશ. અને અર્જુનનું મગજ ગયું એટલે કૃષ્ણએ કીધું કે અર્જુન, અત્યારે પરિસ્થિતિ વિષમ બને એ પહેલાં વિષમ પરિસ્થિતિને સાચવતા શીખો.